અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે અને તેને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે તો લોકોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે સાથે જ ભક્તોનો પણ ભારે જમાવડો અયોધ્યા ખાતે જોવા મળી રહ્યો છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો દેશ વિદેશમાં પણ લોકો આ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ મંદિરને હાલ ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે અયોધ્યા નગરી અભેદ કિલ્લામાં ફેરવાઈ છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કડક સુરક્ષા વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે અયોધ્યામાં 7 લેયર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો રેડ યલો ઝોન 12 એન્ટી ડ્રોન સિસ્ટમથી સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે એરિયાને અયોધ્યામાં 10,000 સીસીટીવી કેમેરાની નજર તો બીજી તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સીઆરપીએફની 6 કંપની પીએમ મોદીની સુરક્ષામાં 3 ડીઆઈજી 17 એસપી 40 એએસપી પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે 82 ડીએસપી 90 પીઆઈ 1,000થી વધુ જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે 13,000થી વધુ જવાનો અયોધ્યામાં તૈનાત કરી દેવામાં આવ્યા છે તો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશ્વભરમાં ઉત્સાહ જેવો માહોલ અયોધ્યા નગરી અભેદ કિલ્લામાં ફેરવાઈ છે અયોધ્યા મંદિરને ફૂલોથી તેમજ રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અયોધ્યામાં 7 લેયર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો અયોધ્યામાં 10,000 સીસીટીવી કેમેરાની નજર જોવા મળશે કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે સીઆરપીએફની 6 કંપની પીએસીની 3 કંપની સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત કરી દેવામાં આવી છે તો પીએમ મોદીની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે 82 ડીએસપી 90 પીઆઈ 1,000 જેટલા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે 13,000થી વધુ જવાનો છે અયોધ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે તો અયોધ્યા મંદિરના આ દ્રશ્યો એટીએસને પણ તૈનાત કરી દેવામાં આવી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે તો અયોધ્યામાં 7 લેયર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રેડ યલો ઝોન 12 એન્ટી ડ્રોન સિસ્ટમથી સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે તો અયોધ્યામાં પણ 10,000 જેટલા સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે તો અયોધ્યા મંદિરને પ્રાંગણને તેમજ દરવાજાને ફૂલોથી શણગારવામાં આવ્યો છે સાથે જ 82 ડીએસપી 90 પીઆઈ 1,000થી વધુ જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે તો બીજી તરફ 13,000થી વધુ જવાનો અયોધ્યામાં તૈનાત કરી દેવામાં આવ્યા છે તો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશ્વભરમાં ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો છે તો શ્રી રામ ભગવાનના દર્શન માટે દૂર દૂરથી લોકો આવવાના છે અયોધ્યામાં 7 લેયર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો બીજી તરફ લોકોમાં પણ અનેરો ઉત્સાહ ગુજરાતમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળવાનો છે અયોધ્યામાં ભગવાન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે તેમજ દરેક શહેર ગ્રામ્ય વિસ્તારના મંદિરોને ફૂલોથી શણગારી દેવામાં આવ્યા છે મંદિરોમાં પણ હવન યજ્ઞ તેમજ સુંદરકાંડના પાઠ સહિત ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે
જી, તો ભગવાન રામની તમામ કથા કહેવા માટે અમારી સાથે ઉપસ્થિત છે કિશન રાવલજી મહારાજ. જી, ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય કેવી રીતે થયું? તો આજે સર્વ મજાનો તહેવાર, આજે 22 જાન્યુઆરી અયોધ્યાનો એક ઇતિહાસમાં સુવર્ણ કળા પર લખેલો આ દિવસ ઉજવવામાં આવશે. આજે અયોધ્યામાં દિવાળી નો માહોલ છે. દરેક હિન્દુ ધર્મમાં ભગવાન રામનું મહાત્મ્ય લખેલું છે. ભગવાન રઘુનાથજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને ભગવાન રઘુનાથજી શ્રીરામ કેમ કહેવાયા તેના વિશે આપણે જાણીશું. તો આપણે વાત કરીએ ભગવાન રઘુનાથજી પ્રાગટ્યની. શ્રીમદ મહાભગવત રસામૃતમાં, રામાયણમાં આની ચર્ચા કરેલી છે. તો રઘુરાજાનો પુત્ર અજરાજ થયો. અજરાજનું લગ્ન ઇન્દુમતી રાણી સાથે થયું હતું. એમના ઘેર જે બાળક થયું અને એનું નામ દશરથ રાજા રાખવામાં આવ્યું હતું. દશરથ રાખવામાં આવ્યું હતું. ચક્રવર્તી સાર્વભૌમ રાજા શ્રી દશરથ શ્રી અયોધ્યાજીમાં રાજ્ય કરતા હતા. પ્રધાનને 3 રાણીઓ હતી. ભગવાન દશરથને 3 રાણી હતી, પણ પુત્રથી સંતતિ ન મળે. રાજાએ વશિષ્ઠ ઋષિની પ્રાર્થના કરી. વશિષ્ઠ ઋષિએ રાજાના હાથે પુત્ર કોમિષ્ઠ યજ્ઞ કરાવ્યો. પૂર્ણાહુતિના સમયે અગ્નિકાંડમાંથી અગ્નિનારાયણ સુવર્ણ પાત્રમાં પ્રસાદ લઈને બહાર આવ્યા. અગ્નિદેવે દશરથને કહ્યું, તમારા ઘેર 4 બાળકો થવાના છે. તે તમને અતિશય સુખી કરશે. તમારે આ કીર્તિને બહુ વધારશે. આ પ્રસાદી પાયસ છે. અગ્નિનારાયણે દશરથ રાજાને પ્રસાદી પ્રયાસ આપ્યું. રાજાને આનંદ થયો. પ્રસાદ મર્તક પર ચડાવ્યો. રાજાએ વરિષ્ઠ ઋષિને પૂછ્યું, મહારાજ, તમારી કૃપાથી આ પ્રસાદ મળ્યો છે. આ પ્રસાદનું હું શું કરું? વરિષ્ઠ ઋષિએ કહ્યું, રાજન, કૌશલ્યમાં ધર્મપત્ની છે. પ્રસાદના મુખ્ય અધિકાર તો કૌશલ્યાનો છે. એમને પ્રસાદ આપ્યો. કૈકેયી અને સુમિત્રાને પણ પ્રસાદ લેવાની બહુ ઈચ્છા હતી. કૈકેયી સુમિત્રા ધર્મપત્ની ન હતી, ભોગપત્ની હતી. અંતે વરિષ્ઠ ઋષિએ વિચાર કરીને કહ્યું, અડધો પ્રસાદ પેલા કૌશલ્યને આપો અને જે અડધો બાકી રહે તેના 2 ભાગ કરીને એક ભાગ કૈકેયીને અને એક ભાગ સુમિત્રાને આપો. કૈકેયીને પાછળથી પ્રસાદ આપ્યો, તેથી તેને ખોટું લાગ્યું, ક્રોધ આવ્યો. કૈકેયીને અભિમાન હતું કે હું સુંદર છું અને રાજા માત્ર મારા જ આધીન છે. અને જે અભિમાન છે ત્યાં ધીરે ધીરે બધા દોષ ભેગા થાય છે અને એનું પતન થાય છે. ત્યાં બધા જ દુર્ગુણ આવે છે. જે અભિમાન છે ત્યાં બધા દુર્ગુણ આવે છે. સૌંદર્યનું અભિમાન, સંપત્તિનું અભિમાન, વિદ્યાનું અભિમાન પતન કરે છે. જો તમને પણ સૌંદર્યનું અભિમાન હોય, સંપત્તિનું અભિમાન હોય, વિદ્યાનું અભિમાન હોય, તો આ કઈ દાખલો છે. એનું પતન આપણે આખા જગતમાં ખબર છે કેવી રીતે થયું છે. ભગવાન દશરથ રાજા આ પતિદેવનો અનાદર કરે તેવી કૈકેયી છે. ક્રોધમાં જે પતિનો તિરસ્કાર કરે છે, કર્કશ વાણીથી જે પતિદેવને દુભાવે છે, તે સ્ત્રીના પુણ્યનો નાશ થઈ જાય છે. જો તમે પણ તમારા પતિને અપમાન કરતા હોય, અપમાનજનિત બોલતા હોય, તો એ તમે દોષમાં પડો છો, ના કે તમારો પતિ. સ્ત્રી પતિમાં પરમાત્માની ભાવના રાખે. કૈકેયીને પતિદેવમાં પરમાત્માના દર્શન જ નતા થતા. પતિદેવ કહેવાય છે કે આપણે પરમાત્માના દર્શન આપણા પતિમાં કરી શકીએ. કૈકેયીએ દશરથ રાજાને કહ્યું, તમે કઈ બજારમાંથી મન વેચાતી લાયા છો? મારે પ્રસાદ જોઈતો નથી. અને આટલું બોલતા ત્યાં એક સમડી આવી અને કૈકેયીના હાથમાંથી પ્રસાદ ઉઠાવી ગઈ. અને આ સમડી ઉડતી ઉડતી અંજન પર્વતમાં
અંજનીમાં પંચાક્ષર શિવ મંત્રનો જપ કરતા હતા. અંજનીમાં કોણ? ભગવાન હનુમાનજીના માતા છે. અને ત્યાં ભગવાન શંકરના જેવો મને દીકરો થાય, ભગવાન શંકર જેવો બાહુબલી, ત્રિકાળ જ્ઞાની અને દીર્ઘાયુ મારો બાળક થાય તેવી માં પ્રાર્થના કરતા હતા. મારો દીકરો મહાજ્ઞાની, મહાન વીર એવો પુત્ર થાય તેવી અંજના માની ઈચ્છા હતી. અને શિવજીની પ્રેરણાથી સમડીએ કૈકેયીના હાથમાં પ્રસાદ ઉઠાવ્યો અને અંજની માના હાથમાં પધરાવ્યો. માતાજીની આંખો બંધ હતી. શિવજીએ જ મને પ્રસાદ આપ્યો છે તેવું સમજીને અંજનીમાં તે પ્રસાદ આરોગી ગયા. લેખાનું લેખ જુઓ. કૈકેયીનું બોલવું કે મારા પ્રસાદની શી જરૂર, ને સંભળીનું આવું, અને સંભળીને અંજન પર્વતમાં બેઠેલા અંજની માતાને એ પ્રસાદ શિવજીની કૃપાથી આપ્યો. પ્રસાદ ભક્ષણ કરવાથી પેટમાં ગર્ભ રહ્યો. 9 માસ પરિપૂર્ણ થયા છે. પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ પૂર્ણિમા, તેથી બરાબર સૂર્યોદયના સમયે થયેલા ભગવાન હનુમાનજી ત્યાં પ્રગટ થયા. બોલો શ્રી હનુમાનજી કી જય. અને આમ શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય થયું. હનુમાનજી જન્મથી જ બહુ બળવાન હતા. જન્મ સમયે સૂર્યનો ઉદય થયેલો. તે સૂર્યને લાલ ફળ સમજ્યા. બહુ ભૂખ લાગી અને તે જન્મ થયો તે સમયે હનુમાનજીએ જોરથી કૂદકો માર્યો અને સૂર્યને ફળ સમજીને ખાવા દોડી પડ્યા. પૃથ્વી પર હાહાકાર થઈ ગયો. ઇન્દ્ર ક્રોધે કરીને વ્રજા પર ફેંક્યું અને તેથી એમનું વ્રજ, ઇન્દ્ર રાજાએ ભગવાન હનુમાનજીને વ્રજ ફેંકવાથી, ડાબે જડબે વાગવાથી તેમનું હનુ તૂટી ગયું, જે જડબું કહેવાય એ તૂટી ગયું. તેથી ત્યારથી તેમનું નામ હનુમાન પડ્યું. ઇન્દ્ર રાજા, આમ તો આપણે ગ્રંથોમાં જોયેલું છે, ભગવાન કૃષ્ણ વખતે પણ એમને લીલા કરી અને ત્યારે લીલા ભગવાને એમની ઉતારી. એવી જ રીતે આ ઇન્દ્ર વ્રજ ફેંકવાથી, હનુમાનજીને ડાબુ જડબું તૂટવાથી, ત્યારથી તે હનુમાન તરીકે ઓળખવામાં આવ્યા. પુત્રને ઘાયલ થયેલો જોઈ પવનદેવને ક્રોધ આવ્યો. હનુમાનજીના માતા કોણ? તો કે અંજની માતા. અને પિતા કોણ? તો કે પવનદેવ છે. પવન પુત્ર શ્રી હનુમાનજી કી જય. તેમણે ત્રણેય લોકમાં વાવવાનું બંધ કરી દીધું. બધા દેવો પણ ગભરાઈ ગયા. પવનદેવને પ્રસન્ન કરવા બ્રહ્માજીએ વરદાન આપ્યું કે આ તારો પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ નહીં થાય. બ્રહ્માજીનું વરદાન છે હનુમાનજીને, કોઈ શસ્ત્ર, કોઈ અસ્ત્ર વડે તેમનો પરાજય ના થાય. હનુમાનજીની લીલા દિવ્ય છે. આ બાજુ સમડી પ્રસાદ લઈ જતા કૈકેયીને બહુ દુઃખ થયું. તે રડવા લાગી. કૌશલ્યાજીને દયા આવી. પ્રસાદમાં થોડો ભાગ કૈકેયીને આપ્યો. સુમિત્રાએ પણ થોડો ભાગ કૈકેયીને આપ્યો. પ્રસાદનું ભક્ષણ કરવાથી ત્રણેય રાણીઓ સગર્ભા થઈ. શ્રી રામચંદ્રજી કઈ માના પેટમાંથી બહાર આવ્યા નથી. તમને કહી દો, શ્રી રામજી ગર્ભમાંથી બહાર આવેલા નથી, બહારથી જ પ્રગટ થયેલા છે. માટે પ્રભુ શ્રીરામ છે. કૌશલ્ય માને ભ્રાંતિ કે પેટમાં ગર્ભ છે. ભગવાન માના પેટમાંથી બહાર આવ્યા નથી. શ્રી રામકૃષ્ણનો જન્મ દિવ્ય છે. ભગવાને ગીતાજીમાં કહ્યું છે, જન્મ કર્મચ મેં દિવ્યમ, જન્મ કર્મચ મેં દિવ્યમ.
વશિષ્ઠ ઋષિએ રાજાને કહ્યું, સર્ગભા સ્ત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવી એ પતિનો ધર્મ છે. રાણીને રાજી કરો. રાણીને જે માંગે તે આપો. દશરથ મહારાજે સુમિત્રાજીને પૂછ્યું, મહારાણીજી, તમારી શું ઈચ્છા છે? સુમિત્રાજીએ કહ્યું, મારે માટે તો આ સ્વતંત્ર રાજમહેલ છે, તે મને ગમતું નથી. મારે હવે અલગ રહેવું નથી. મને એવી ઈચ્છા થાય છે કે હું કૌશલ્યાજીની સેવા કરું તો મારું કલ્યાણ થાય. મને કૌશલ્યાજીના મહેલમાં કૌશલ્યાજીની સેવામાં રાખો. વશિષ્ઠ ઋષિએ સાંભળીને રાજાને કહ્યું, રાજન, ભવિષ્ય બહુ સુંદર દેખાય છે અને એના પેટમાં ચોક્કસથી કોઈ મહાન પુરુષ જ હોઈ શકે છે. નહીં તો શોક્યની સેવા કરનારી ઈચ્છા થાય નહીં અને આવું કોઈ બોલે નહીં. વરિષ્ઠ ઋષિને પહેલેથી જ ખબર હતી કે આમના ગર્ભમાં કોઈ દિવ્ય મહાન પુરુષનો જન્મ થવાનો છે. કૌશલ્યાજીના હૃદયમાં પરમાત્મા પધાર્યા છે. માતાજીની બોલવા ઈચ્છા થતી નથી. કોઈ મળવા આવે તે ગમતું નથી. ખાવાની ઈચ્છા નથી. આખો દિવસ એ ખાલી ધ્યાન કરે છે. દશરથ મહારાજ પધાર્યા ત્યારે કૌશલ્યાજીનું ધ્યાન કરવા બેઠા છે. ડાબા સાથળ ઉપર જમણો પગ છે અને જમણા સાથળ ઉપર ડાબો પગ છે. માથાના વાળ ખુલ્લા છે. દ્રષ્ટિની નાકથી અણીમાં સ્થિર છે. નાકની અણીમાં નજર રાખે તેનું મન સ્થિર થાય. જો તમારું પણ મન સ્થિર ના થતું હોય તો તમારી નાકની અણીએ તમારું ધ્યાન કેન્દ્રિત કરજો. નાકની અણીમાં એટલા તમારા નાકની અણીમાં બાજુમાં કોઈનું નાક જોશો નહીં. કૌશલ્યાજીનું ધ્યાન કરતા તન્મય થયા છે. દશરથ મહારાજ પધાર્યા તેની કૌશલ્યાજીને ખબર પડી નહીં. દશરથ મહારાજે પૂછ્યું, મહારાણી, તમારી શું ઈચ્છા છે? ગુરુદેવની આજ્ઞાથી હું આવ્યો છું. કૌશલ્યાજીને ધ્યાનમાં એવા તન્મય થયા હતા કે તેમને સાંભળ્યું નહીં. દાસીએ સાવધાન કર્યા ત્યારે ભાન થયું. દશરથ મહારાજે ફરીથી પૂછ્યું ત્યારે કૌશલ્યાજી કહ્યું, હું અતિ આનંદમાં છું. મને કોઈ ઈચ્છા નથી. આ જીવનને સુખ ભોગવવાની ઈચ્છા થઈ ત્યારથી જ દુઃખી થશો. સુખ ભોગવવાની ઈચ્છા જ એ મહાદુઃખ છે. કૌશલ્યાજીએ કહ્યું, આનંદમય શ્રી રામ મારા હૃદયમાં વસે છે. હવે બોલવાની પણ ઈચ્છા થતી નથી. મારે કોઈ સુખ ભોગવવું નથી. મારે ખાલી માત્ર ધ્યાન કરવું છે. વશિષ્ઠ ઋષિ તે સાંભળીને કહ્યું, રાજન, આ તો વેદાંતના બધા સિદ્ધાંતો બોલે છે. ભવિષ્ય ખૂબ સુંદર જોવાઈ રહ્યું છે. માતા કૌશલ્યાના હૃદયમાં બિરાજેલા પરમાત્મા દેવો ગંધર્વો સ્તુતિ કરે છે. હવે શ્રીરામ અયોધ્યાજીમાં પ્રગટ થવાના છે. અયોધ્યાના શબ્દોમાં થોડા વિચાર કરો. યોદ્ધા અને ભવતી અતિ અયોધ્યા. જ્યાં યુદ્ધ નથી તેને અયોધ્યા કહે છે. અયોધ્યા એટલે શું? અયોધ્યા એટલે શું? અયોધ્યાના શબ્દનો થોડો વિચાર કરો. અયોધ્યાના શબ્દનો થોડો વિચાર કરો ને તો ખબર પડે. યોધ્યાના ભવતી અતિ યોધ્યા એટલે કે જે જગ્યાએ યુદ્ધ નથી તેવી આ અયોધ્યા છે. અયોધ્યાનું નામ જ પુણ્યશાળી પવિત્ર ભૂમિ એટલે અયોધ્યા છે. આપણે બધા જ અયોધ્યાજીને જઈને રહીએ તો બહુ ભીડ થાય. ત્યાં રહેવા સાધુ સંતોને ત્રાસ થશે. પ્રભુએ તેમને જે ઘર આપ્યું છે તે ઘર જ તમે અયોધ્યા બનાવો. તીર્થમાં રહેવું તે સારું છે, પણ પરમાત્માના ઘરે જે ઘર આપ્યું છે તેને તીર્થ બનાવો તે વધારે સારું છે. ભગવાનને આપણે છે ને જઈએ વધારે જઈએ તો ત્યાં એમને પણ થોડો ત્રાસ લાગે ને. માટે તીર્થ સ્થળોને તીર્થ સ્થળ રાખવું જરૂરી છે. 2-4 દિવસનો પ્રવાસ કરીએ તો ભગવાન પણ ખુશ ને આપણે પણ ખુશ.
આપણા ઘેર કોઈ મહેમાન આવે તો 2-4 દિવસ સારા લાગે, પછી એવું કે 2 મહિના રહેવા છો તો આપણને ત્રાસ થવા લાગે કે હવે આ જાય તો સારું. એવી રીતે કોઈ પણ તીર્થ સ્થળે તમે સાહેબ ફરવા જાઓ, 2-4 દિવસ બરોબર છે, અઠવાડિયું બરોબર છે. કોઈના ઘરે આપણે જઈએ તો 7-1 દિવસ બરોબર છે. પછી ત્યાં 2 મહિના રોકાય છે તો ભગવાને કે હવે આ બીજા લોકોને આવવા દે તો સારું. કોઈ પણ તીર્થ સ્થળે જવું અઠવાડિયું 10 દિવસ વધારે ને વધારે. તો ભગવાન અયોધ્યામાં પણ કહે છે કે મારા ઘરે આટલા લોકો મહેમાન બનીને આવે છે, હું રાજીનો રેડ થઉં છું. પરમાત્માએ જે ઘર આપ્યું છે તેને તીર્થ બનાવો, ઘરમાં પ્રેમથી રહો. તમારું પોતાના પણ ઘરમાં પ્રેમથી રહો, જરાય ઝઘડો ના કરો. જ્યાં યુદ્ધ નથી, જ્યાં શુદ્ધ પ્રેમ છે એને અયોધ્યા કહે છે. ભગવાન રામ આનું ખૂબ વિચાર વિમર્શ કરે છે. જે સરયુજીના કિનારે રહે છે, ભક્તિના કિનારે રહે છે, તેનું શરીર અયોધ્યા જેવું થાય છે. સરયુજીનો કિનારો એટલે ભક્તિનો કિનારો. ભક્તિ છોડશો નહીં, ભક્તિના કિનારે રહેજો. દશરથ મહારાજ જીતેન્દ્રિય છે, તપસ્વી છે, પંચ જ્ઞાનેન્દ્રિય છે, પંચ કર્મેન્દ્રિય છે. 10 ઇન્દ્રિયોને જે કાબુમાં રાખે છે તેનો રથ સીધો ચાલે છે. પરમાત્મા અને ઘેર પધારે છે. પ્રભુના પ્રાગટ્યનો સમય થયો છે. ભગવાન પ્રભુ હવે આવશે. ચૈત્ર માસ શુક્લ પક્ષ અષ્ટમની તિથિ રાત્રિના સમયે દશરથ મહારાજની નિંદ્રા ધ્રીંત હતા ત્યારે તેમને એક સુંદર સ્વપ્ન દેખાયું. દશરથ રાજાએ તેમને આશીર્વાદ આપ્યા છે. સ્વપ્નમાં જોયું મોટા મોટા સાધુઓ મહાત્માઓ એમને આંગણે આવ્યા છે અને બધા રાજાએ સ્વપ્નમાં જોયું કે પોતે સરયુજીના સ્નાન કર્યું, ભગવાનની સેવા કરી. દશરથ રાજાના ઘરમાં લક્ષ્મીનારાયણની સેવા હતી. દરેક ઘરમાં લક્ષ્મીનારાયણની સેવા અવશ્ય થવી જોઈએ. જ્યાં લક્ષ્મીને નારાયણ છે ને એ ઘર પણ અયોધ્યા જેવું પવિત્ર હોય છે. રાજાએ સ્વપ્નમાં સેવા કરી, બ્રાહ્મણોને વેદ મંત્રો બોલાવતા હતા. દશરથ મહારાજે દૂધ, દહીં, પંચામૃત ઠાકોરજીનો અભિષેક કર્યો. સ્વપ્નમાં રાજાએ નારાયણનો શૃંગાર કર્યો, ભગવાનનું તિલક કર્યું, પુષ્પની માળા અર્પણ કરી, ભોગ ધર્યા, ભગવાનની આરતી ઉતારી. તમારા ભગવાનની સેવા જે દિવસે સ્વપ્નમાં તમે બરાબર કરો ને, માનજો કે હવે કંઈક ભાગ્યનો ઉદય થશે. જ્યારે તમારા સપનામાં ભગવાન આવે અને એમાં પણ તમે ભગવાનની સેવા કરતા હો ત્યારે માનવું કે હવે આપણો ઉદય થવાનો છે. હવે આપણે આ પૃથ્વી પર આવેલું જીવન સફળ થવાનું છે. આપણે જે તે કર્યું છે તેની મુક્તિ થવાની છે. ભગવાન રામચંદ્ર આપણને મોક્ષ આપવાના છે. બોલો શ્રી બોલો રામચંદ્ર કી જય. ઠાકોરજી આ બધું જોઈને ધીરે ધીરે હસતા હતા. ભગવાનની સેવા જોઈને તેમને બહુ આનંદ થયો. એવું લાગતું હતું કે હમણાં બોલશે. અને એ સમયે દશરથ રાજાએ જોયું કે ઠાકોરજીના અંગમાંથી દિવ્ય તેજ નીકળ્યું છે અને તે કૌશલ્યાજીના પેટમાં ગયું છે. રાજાએ સ્વપ્નમાં જોયું કે પરમાત્માએ કૌશલ્યાજીના પેટમાં પ્રવેશ કર્યો છે. દશરથ મહારાજ જાગ્યા. આજનું સપનું કેવું સુંદર હતું. રાજા વરિષ્ઠજીના આશ્રમમાં ગયા. બ્રહ્મ મુહૂર્તમાં વરિષ્ઠ ઋષિએ ધ્યાન કરવા બેઠા હતા. દશરથ મહારાજે વંદન કર્યું અને કહ્યું, ક્ષમા માંગુ છું, તમારા ધ્યાનમાં વિક્ષેપ કરવા આવ્યો છું. આજે મને એક સ્વપ્ન દેખાયું. રાજાએ સ્વપ્નનું વર્ણન કર્યું. વરિષ્ઠ ઋષિએ તે સાંભળીને રાજનને કહ્યું, રાજન, સ્વપ્ન બહુ સુંદર છે. મને હવે લાગે છે કે તમારા ઘરે દીકરો થશે અને એવો દીકરો થશે જેવો આજ સુધી કોઈના ઘરે નથી થયો અને હવે પછી થશે પણ નહીં. મને લાગે છે કે પરમાત્મા પુત્ર રૂપે પધારવાના છે અને આ સૂચકનું સ્વપ્ન છે. દશરથ રાજાનો આનંદ થયો. મારા ગુરુદેવ જે બોલે તે બધું સાચું થાય. રાજાની આંખો ભીની થઈ. રાજાએ 2 હાથ જોડીને પૂછ્યું, પ્રભુ ક્યારે પધારશો? વરિષ્ઠે કહ્યું, હવે ક્યારે પધારશે તે હું શું કહું? આ જગત તો એમના જ આધીન છે. આ કાળને રામજીનો નોકર છે. શ્રી રામ
કાળના કાળ છે તે રાજા ધીરાજ છે. એમની ઈચ્છા થાય ત્યારે કૃપા કરીને પધારે, પણ રાજા બ્રહ્મ મુહૂર્તનું સ્વપ્ન છે, તેથી હું એમ માનું છું કે 24 કલાકમાં તમને તેનું ફળ મળશે અને આ સ્વપ્ન તમને ટૂંક સમયમાં સાકાર થશે. અને ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ થયો. બોલો શ્રી વિયાવર રામચંદ્ર કી જય. રઘુપતિ શ્રી રામ ભગવાન કી જય. તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને